નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક એ યથાવત જોવા મળતો હતો. જ્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની જે આ ઘટના સામે આવી, ત્યારે વસ્ત્રાલ વિસ્તારની ઘટના બાદ ગુજરાત પોલીસની સાથે સાથે રાજ્ય સરકારે પણ તેને એક ઉદાહરણ રૂપ જોઈ અને ત્યારબાદ કાર્યવાહી પ્રોપર વેમાં શરૂ કરી. જેમાં વસ્ત્રાલની જે ઘટના સામે આવી ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ જે ડીજીપી સાથે બેઠક કરી. એમણે એમ કહ્યું કે ના, હું ખાલી તમને 100 કલાકનો ખાલી સમય આપું છું, મને તાત્કાલિકમાં મને એ બધા જે ખૂંખાર જે બધા આરોપીઓ છે, ગુનેગારો છે, તમામના મને ડિટેલ જોઈએ અને ડિટેલ આપો ને એની ઉપર અત્યારે તો કેવી રીતનું તેમાં તમે કામ કરશો તેની ઉપરથી અત્યારે તો કાર્યવાહી કરો. ચલો, કાર્યવાહી તો શરૂ થઈ ગઈ. બુલડોઝર ફર્યું, અસામાજિક તત્વોનો આતંકમાં જે ક્યાંક હવે જે પૂર્ણ વિરામ જે જોવા પણ મળ્યું, પણ તેની સાથે શું લાગી રહ્યું છે કે ના, તેની ઉપરથી અત્યારે તો એક હજુ પણ એક ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂર છે તેમ. કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં ચલો ઉદાહરણરૂપ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે, એપ્રિશિએશન હું આપું છું, કોઈ શંકાને સ્થાન નહીં, પણ આમાં દરેક લોકોએ પણ સમજવું જરૂરી છે. અત્યારે પણ એક એવી બાબત જોવા મળતી હોય છે, ચર્ચાથી પણ હોય છે કે ગમે તેવી કાર્યવાહી થાય પણ અમુક એવા વ્યક્તિઓ છે એ ક્યાંક સુધરવાનું નામ નથી લેતા. તેની ઉપર હવે કેવી રીતની કાર્યવાહી જરૂરી છે, એક એવું કહેવાય ને કે એક ધાક જમાવી બહુ જરૂરી છે, એક લાલ આંખ અત્યારે તો બતાવવી બહુ જરૂરી છે. તે પણ અત્યારે તો જોવા મળતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપણે સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર મહેન્દ્રભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. હવે કેવી કાર્યવાહીની જરૂર, આપણે તેની ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. અને જેમાં જોવા જઈએ ને તો અલગ અલગ તમામ બાબતો અત્યારે જોવા મળી રહી છે. મેં શરૂઆતથી કહ્યું કે જે અમદાવાદના વસ્ત્રાલની જે આખી ઘટના સામે આવી, ગૃહ વિભાગ જાગ્યું, કાર્યવાહી કરી પછી એની ઉપરથી ક્યાંક કોમ્બિંગ પણ શરૂ થયું. જે એવા અસામાજિક તત્વો હતા તેમને પકડવા માટે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ. બુલડોઝર ફરી ગયું, ઘણી સારી એવી વાત, પણ હજુ પણ કેવા પ્રકારની કાર્યવાહીની જરૂરિયાત છે? સૌ પ્રથમ તો બંને પેનલિસ્ટને મારા વંદન, આપને પણ અભિનંદન. બહુ સરસ વિષય ઉપર ડિબેટ રાખી છે અને આ વિષય છે ને દરેક ઘરને સ્પર્શે એવો છે અને તમામ લોકોએ આ જે પ્રોગ્રામ જોવે છે, દર્શકો અને અન્ય લોકો, એને પણ આ બાબતમાં ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે આજની તારીખે. કારણ એ છે કે તમે જે ગણાવ્યું કે ગુજરાત, ગાંધીનું ગુજરાત, શાંત ગુજરાત, વિકસિત ગુજરાત, આવા ગુજરાતની અંદર આપણે રહીએ છીએ. બીજા રાજ્યમાં કે વિદેશમાં જઈએ તો લોકો પૂછે કે તમે ક્યાંથી આવો છો, આપણે કહીએ ગુજરાતમાંથી, તો એક માનભરી દ્રષ્ટિથી આપણી સામે જોવાય છે. હવે આજની તારીખે ખાસ કરીને આપણે જોઈએ તો મોટાભાગે છેલ્લા 1.5 થી 2 વર્ષના ગાળામાં એક એવા પ્રકારનો બદલાવ આવ્યો છે કે જેને કારણે શું બન્યું છે કે આપણે કોઈને દોષ દઈ શકતા નથી. એના માટે બધા જ જવાબદાર છે, સમાજ આખો જવાબદાર છે. દરેક ઘરમાં એની જવાબદારી થોડા ઘણા અંશે રહેલી છે. આપણે માત્ર પ્રશાસન, પોલીસ અને કાયદાને પકડીને વાત કરશું ને ત્યાં સુધી આનું સોલ્યુશન આવવાનું નથી. નો ડાઉટ હું અભિનંદન આપું છું જે કોઈ ગવર્મેન્ટ જ્યારે આ એક્શન લે છે, ત્વરિત એક્શન લે છે, પકડે છે, કાર્યવાહી કરે છે. તમે કીધું બુલડોઝર ફેરવવામાં આવે છે, વરઘોડા નીકળે છે, ધાક જેની હોય એને ધૂળમાં મેળવવાની કોશિશ કરે છે લોકોની નજરમાં. એવું બીજાને લાગવું જોઈએ કે ગુનો કરશું, ખરાબ કરશું તો સજા મળશે, અને એના માટે ભરપૂર પ્રયત્ન કરવામાં આવે છે. એના માટે અભિનંદન છે. પણ યાદ રાખો, આ પ્રશ્ન પોલીસના દંડાથી કે સજાથી કે બીજા કોઈ દબાણથી કોઈ પણ પ્રકારે ઉકેલી શકાય નહીં. એવા પ્રકારની આ સમસ્યા ઊભી થઈ છે, જેના પાયામાં તમે જુઓ તો બીજા ઘણા એવા કારણો છે. એની અંદર મુખ્ય કારણ અત્યારે જે ઘટના તમે ગણાવી કે વસ્ત્રાલમાં થઈ, વસ્ત્રાપુરમાં થઈ, બાપુનગરમાં થઈ, બરોડામાં થઈ, રાજકોટમાં થઈ, સુરતમાં થઈ, અનેક જગ્યાએ આવી ઘટનાઓ બને છે. તો શા માટે લોકોનું માનસિક જે સ્તર છે અથવા તો આ પ્રકારનું બિહેવિયર લોકો શા માટે કરે છે, એનો એક અભ્યાસ
સર્વે કરવો બહુ જ જરૂરી છે આજની તારીખે. કારણ એ છે કે કોરોના પછીથી લઈને આજ સુધીમાં તમે જુઓ તો દિવસે ને દિવસે પરિસ્થિતિ નબળી થતી જાય છે. એમાં કોઈ પરિવાર, કોઈ વ્યક્તિ, કોઈ સત્તાધીશ એ જવાબદાર નથી, પરંતુ સ્થિતિ કેવી છે. મહેન્દ્રભાઈ, માનસિકતાની તો વાત કરીએ, પણ તેની સાથે એક બાબત એ પણ ખરી ને કે હવે કાયદાનો ડર ક્યાંક રહ્યો નથી. તેમ કાયદાનો ડર લોકોને છે, પણ ડર કોને નથી તમે એક વસ્તુ સમજો કે જે લોકો માદક દ્રવ્યોનું સેવન કરે છે, એ નશો કરે છે, ડ્રગ્સ લઈ રહ્યા છે, અથવા તો એવા જે રીચ ક્લાસ ફેમિલીઝની કંપનીઓ અને સોશિયલ મીડિયા અને અન્ય પ્રકારના જે ભયસ્થાનો જે છે એને કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે અને એને નહીં કરવાના કામ એ કરી બેસે છે. તમે એનો નશો ઉતરે પછીની વાત જુઓ તો એકદમ લાગે કે આ માણસે તો ગુનો કર્યો જ ન હોય, કરી જ ન શકે. તો એનો મતલબ એ છે કે આ જે વ્યસનોમાં ડૂબી ગયેલું ગુજરાત જે હવે ઊભું થયું છે, તો એને માટે ખાસ કરીને મારું એવું માનવું છે કે કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલારૂપ સજા બેસશે ને તો લોકોને ભય ઊભો થવાનો છે કે ભાઈ આ વસ્તુ હવે અહીંયા ચાલે એમ નથી. અચ્છા, સૌથી મહત્વની વાત એ છે કે જે લોકો પાસે પુષ્કળ છે અને જે લોકો પાસે કંઈ જ નથી, આ બંને ફેક્ટર આને માટે પણ જવાબદાર છે. નંબર 2, આર્થિક અસમાનતા, મોંઘવારી, બેરોજગારી, અલગ અલગ પ્રકારના ચાલતા આંદોલનો કોઈને કોઈ રીતે એ દર્શાવે છે કે લોકો ખૂબ જ ટેન્શનમાં છે અને એની અંદર વ્યસનો ઉમેરાણા છે. એને કારણે ગુના તાત્કાલિક થઈ જાય છે. ગુનો કરવા માટે એની ઈચ્છા હોય કે ન હોય, જે મેન્ટલ ડિસઓર્ડરની પરિસ્થિતિ ઊભી થઈ છે એને માટે દરેક કુટુંબે, દરેક પરિવારના મોભીએ ખૂબ જ કાળજી લેવાની જરૂરિયાત છે. કાયદો એનું કામ કરે છે. આપણે માનીએ છીએ પોલીસ તંત્ર ખૂબ જ કામે લાગ્યું છે, એની પાસે લિસ્ટ આવી ગયા છે, એની પાસે જે લોકો આવું કરી રહ્યા છે એના માટે બધું જ કરે છે. પરંતુ સવાલ એટલા પૂરતો નથી, કારણ નવા બીજા 10 ઊભા થઈ શકે છે. તો સંસ્કારિતા છે, સોશિયલ મીડિયાનું વળગણ છે અને પ્રત્યેક ઘરમાં ડિસિપ્લિન, આપણી સંસ્કારિતા, આપણું ઐક્ય કઈ રીતે જળવાય, એ બધી વસ્તુઓની ખૂબ જ કમી છે. અશોકભાઈ, અસામાજિક તત્વોનું લિસ્ટ બની ગયું, કાર્યવાહી શરૂ થઈ ગઈ, પણ હજુ પણ શું લાગે છે કે ના હજુ એક ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂર છે? એક લાલાખ હોવી બહુ જરૂરી છે. આપણે એમ કહે ને કે ઘણા બધા લોકો બહાર જ્યારે દેશમાં જતા હોય છે, વિદેશમાં જતા હોય છે, એમ કહેતા હોય છે ને અહીંયા તો કેટલું સારું છે, આપણે ત્યાં અહીંયા હોય તો કેટલું સારું. એટલા માટે હજુ પણ ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂર છે ખરી? હકીકતમાં તો શું છે કે આમ જે ગુનેગારો છે કે આમ લોકો છે, એમના દિમાગમાંથી પોલીસનો જે ભય હોવો જોઈએ ને, એ ભય નથી. આમાં શું છે કે ઘણીવાર પોલીસ અને ગુનેગારો મિલીભગત તરીકે કામ કરતા હોય છે અને એની અંદર ખાસ કરીને દારૂના અડ્ડા જ્યારે ચાલતા હોય, ઘણીવાર છાપામાં આપણે વાંચીએ છીએ કે પોતે પોલીસ હેડ કોન્સ્ટેબલ દારૂની ગાડી લઈને જતા પકડાયા. કેટલાક દારૂના અડ્ડાઓને અભયદાન મળે છે પોલીસ અધિકારીઓનો. એવી રીતે ડ્રગ્સ જે છે એ પણ મોટા પાયા પર ગુજરાતની અંદર છે. અને જે વસ્ત્રાલમાં થયું, આવા પહેલા સિંધુ ભવનમાં પણ થતું હતું. લોકો બહાર નીકળી જાય દંડાઓ અને તલવારો લઈને અને બોનેટ ઉપર ચડી જાય. એમને ખબર જ નહીં કે પોલીસ નામની કોઈ વસ્તુ છે કે નહીં ગુજરાતમાં, કે સરકાર નામની કોઈ વસ્તુ છે કે નહીં. એટલે સૌથી પહેલો તો પોલીસનો જે ભય છે એ ઊભો કરવાની જરૂર છે. એ તાત્કાલિક ગુનો બને ને, દાખલા તરીકે કોઈ ફરિયાદ કરે પોલીસ સ્ટેશનમાં કે ભાઈ આ મારા બાજુવાળા ના માણસો મારા ઘર ઉપર હુમલો કર્યો હતો અને ફરી ધમકી આપી છે, જાનથી મારી નાખી છે. અને જ્યારે લોકો પોલીસ ફરિયાદ કરવા જાય છે તો મોટાભાગે પોલીસ ફરિયાદ લેતી નથી, અને લે છે તો જાણવા જો કરીને એને ભૂલી જાય છે. પણ આવી પ્રકારની ફરિયાદો આવે તો ફરિયાદને ગંભીરતાથી જો લેવામાં આવે અને તાત્કાલિક એને દબાવી દેવામાં આવે તો ગુનાઓ બનતા અટકી શકે છે. સુરતમાં તમે જોયો કે સૌથી વધારે બળાત્કારના જે કેસો છે એ સુરતમાં થઈ રહ્યા છે. મારપીટના કેસો અમદાવાદમાં થઈ રહ્યા છે. આખા ગુજરાતની પરિસ્થિતિ અત્યારે સારી નથી. એટલે અત્યારે ભલે 100 લોકોના નામ માંગી લીધા હોય કે આ છે તે છે, પણ એનાથી કોઈ ફરક પડવાનું નથી. તમે જો મહિના પછી બધા ભૂલી જવાના છે. પ્રજા પણ કાર્યવાહી થાય છે, શું તેનાથી પણ નહીં લાગતું કે ના કાર્યવાહી એટલે એ બુલડોઝરની તો સુપ્રીમ કોર્ટ ના પાડી છે. આ બુલડોઝર અમાનવીય છે. કોઈ એક વ્યક્તિના કારણે આખા કુટુંબના 5-10 માણસોને ફૂટપાથ ઉપર આવી જવું પડે, એ માનવતા વિહીન પગલું છે.
તમે નોટિસ આપો પછી તોડો. એને રહેવા માટેની કોઈ જગ્યાની વ્યવસ્થા થઈ શકે? રાતોરાત તમે આખા પરિવારને તમે બહાર ફૂટપાથ ઉપર ફેંકી દો અને બુલડોઝરના નામથી તમે છાતી ફુલાવીને ફોલો. આ સુપ્રીમ કોર્ટ ના પાડે છે, અમે પણ તો પછી આ પક્ષમાં અશોકભાઈ નથી કે ક્યાંક તમે એવો કંઈક આક્ષેપ પણ થતો હોય છે કે ગુજરાત કોંગ્રેસ છાવરી રહી છે તેમ અસામાજિક તત્વોને? ના, ના, છાવરાનો વાત નથી. એમને ફાંસી ચડાવો ને, આપણે પક્ષમાં છીએ. પોલીસની મિલી ભગત અમે કહી રહ્યા છે. જો પોલીસ ખરેખર કરવાની જ્યારે કાર્યવાહી સામે આવતી હોય ને ત્યારની વાત કરું છું. તો સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની છે. આ સુપ્રીમ કોર્ટ જે છે એ કોંગ્રેસના પક્ષમાં બોલે છે. મારો સવાલ તમને છે આ. નહીં 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 સુપ્રીમ નહીં કોર્ટે એવું જે તો નથી કીધું- હોતું. નહીં નહીં એવું તો નથી હોતું. સુપ્રીમ પણ દર વખતે એમ નહીં જ્યારે તમે ના પાડી છે બુલડોઝરની. એમ આ નહીં બુલડોઝર સુપ્રીમ અમાન્ય કોર્ટ છે, સુપ્રીમ કોર્ટે કીધું છે. હું એમાં ના નથી પાડતો પણ જ્યારે આ પ્રકારની બાબત સામે આવતી હોય, જ્યારે કોંગ્રેસ પણ અત્યારે તો આ પ્રકારની બાબત કહેતી હોય તો ત્યારે સત્તા પક્ષ એક એવો આક્ષેપ કરે છે કે ના ગુજરાત કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે માત્ર છાવરમાંની બાબતો કહી રહ્યા છે. બિલકુલ જૂઠી વાત છે, બેબુનિયાદ વાત છે, ગલત વાત છે. કોંગ્રેસ પક્ષમાં છે કે મજબૂત પોલીસ હોવી જોઈએ, મજબૂત કાયદા વ્યવસ્થાનું અમલીકરણ થવું જોઈએ. આ વિસ્તારમાં જે થયું એને આવકારીએ છે. બિલકુલ ખોટી વાત છે. એ રાજકીય વાત છે. કોંગ્રેસ હંમેશાના પક્ષમાં છે. આજે પણ હું તમને કહી રહ્યો છું કે ગુનેગારો સામે કડકમાં કડક પગલા ભરવાની તાકીદની જરૂર છે. પણ શું પોલીસ ભરે છે ખરી? પોલીસની મિલી ભગત નથી. પોલીસના અમુક અધિકારીઓ, આઈપીએસ અધિકારી બહુ સારા છે, મને ખબર છે, ઘણા લોકોને ઓળખું છું, તાત્કાલિક પગલા ભરે છે. મોટા ભાગની જે પોલીસ ફોર્સ છે આ ગુનેગારો સાથે મળેલી હોય છે તો જ ગુનાઓ બનતા હોય છે. નિલેશભાઈ, સવાલ ઘણા બધા થતા હોય છે કે તમે બુલડોઝર ફેરવો, તમે વરઘોડા કાઢો, પણ તો પણ આ પ્રકારની કાર્યવાહીઓ અત્યારે તો અટકતી નથી. અસામાજિક તત્વોનો આતંક હજુ પણ અત્યારે તો યથાવત જ જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો તેને લઈને પણ કે હજુ પણ તમે કામ કરો તો એમાં ના નથી, તમે જે પણ કાર્ય કરો છો પણ હજુ એક ઉદાહરણરૂપ કાર્યવાહીની બહુ જરૂર જોવા મળી રહી છે? જી યજ્ઞભાઈ, ખૂબ જ આભાર આપને. નિર્માણ જે સારામાં સારો જે વિષય લઈને આવે છે, લોકોને જનજાગૃતિના માટે પણ આ જરૂરી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ ચોખ્ખું સ્લોગન જ છે કે હર્ષ સંઘવીજીએ કહ્યું હતું કે ભાઈ કાયદાની અંદર તમે હું આપણા સામાન્ય વ્યક્તિઓ આવી શકે છે કે આપણને ખબર છે કે ભાઈ આ વસ્તુ રોડ ઉપર થાય ને આ વસ્તુ ના થાય. હવે આવા વ્યક્તિઓની સંવેદના જે પાર્ટી રાખે છે, આપણે થોડું આના તમારા વિષયના અનુરૂપ આપણે વાત કરીએ કે જે વસ્ત્રાલની ઘટના થઈ. હવે વસ્ત્રાલની ઘટના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહમંત્રીશ્રીએ અત્યારે તો આમાં પણ હું એ જોઈન કરવા માંગુ છું. વસ્ત્રાલની ઘટના તો થઈ, પણ તેની સાથે જે રીતે આપ સૌ જાણતા હશો કે અમદાવાદના હિમાલય મોલ પાસે પણ એક નબીરો ઝડપાયો હતો ગઈકાલે, કે જે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. એણે માફી માંગવી જોઈએ, પરંતુ માફી માંગવાની જગ્યાએ સામે જે ટોળાની સામે તે મારામારી કરતો હતો તેવી બાબતમાં સામે, અને ત્યારબાદ પોલીસે તેને પકડીને જેલના હવાલે પણ કર્યો હતો. એટલા માટે હજુ પણ નિલેશભાઈ એ સવાલે થાય કે એક લાલાક રાખવી થોડીક જરૂરી છે. નહીં, ચોક્કસથી કે જે ડીજી સાહેબના જે લિસ્ટ બનાવ્યું હતું કે બધા જ પોલીસ સ્ટેશન, લોકલ પોલીસ સ્ટેશનમાં આ લિસ્ટ હતું જ. કદાચ હમણાં કોંગ્રેસના પ્રવક્તા કહેશે કે આજે લિસ્ટ કેમ બનાવ્યું, તો 7,000 થી વધારે અસામાજિક તત્વોનું લિસ્ટ હતું. આ લિસ્ટ કેવું હતું યજ્ઞભાઈ કે આ ખૂબ જ લાંબી અને બોડી એક્સરસાઇઝ હતી, ખૂબ સારી હતી, કે જેમાં પેરોલ કોઈને માંગી હોય તો એને કેન્સલ કરવામાં આવી, કોઈની પર પાસા લગાવવાના કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો એની પર એ પાસા એક્શનમાં લેવામાં આવી. જે જગ્યાએ જે પ્રિવેન્શન એક્શન કહી શકાય કે એક ડિપાર્ટમેન્ટ હોય કે વારંવાર એ ડિપાર્ટમેન્ટનું પણ એ સંચાલન કરતું હોય કે કયો કેદી શું છે એની પર એક્શન લેવાના હોય. 1 વાર પકડાય, 2 વાર પકડાય, 3 વાર પકડાય તો એની પર કયા એક્શનના નોર્મ્સ બદલાતા હોય ભારત સંહિતા ન્યાય પ્રમાણે, તો એ એક્શન લેવામાં આવ્યા. બીજા કે નવા ઉગતા અસામાજિક તત્વો કે જે લોકો આ રાતોરાત ડોન બનવાના કે રાતેરાત નામ કમાવાના અસામાજિક તત્વોનો જે ભરખા થતા હોય તો એની ઉપર આ પોલીસ વિભાગનો, ગૃહમંત્રીશ્રીનો દંડો, પોલીસનો દંડો આજે એ ડેફિનેશન બતાવી છે કે જો ભાઈ તમે અસામાજિક તત્વો આવું કંઈક કરશો જે કાયદા વિરુદ્ધ થશે. તો આપણે રીલ જોયેલા હતા અને આ રીલમાં ઘણી બધી અવેરનેસ આવી છે કે સામાન્ય વ્યક્તિમાં થોડો ડર વધ્યો હોય તો એ ડર સમાપ્ત થાય. તો ગુજરાત સરકારનું આ એક લક્ષ્ય હતું કે જેમાં જે લિસ્ટ તૈયાર થયું, લિસ્ટ અનુરૂપ જે નવા કે જે બનતા હોય એના પણ આવી જાય છે. હું આપને કહીશ
કે આવા વ્યક્તિઓ, કોંગ્રેસના પ્રવક્તા એક વાત કરી કે ભાઈ રાતોરાત કોઈ લોકો ઘર રચડાઈ જાય છે, બુલડોઝર ચાલે, તો આપણે એના પણ થોડું ન્યાયમાં એમના વધારો કરીએ સમજણમાં કે પોલીસ વિભાગ ઇનલીગલ જે મકાનો હોય છે એમાં એએમસી ની નોટિસની પરમિશન સાથે, હાઈકોર્ટની પરમિશન સાથે એ ઇનલીગલ દબાણ તોડે છે. એક પણ લીગલ દબાણ તોડ્યું હોય તો આપણે એને ચેલેન્જ કરીએ, મુખ્યમંત્રી શ્રીને આપણે જણાવીએ કે સાહેબ તમે આ લીગલ મકાન કેમ તોડ્યું, પણ નહીં, હજી સુધી એક લીગલ મકાન તૂટ્યું હોય તો હું વિશ્વાસપાત્ર કહી શકું છું કે અમારી સરકાર આવું ના કરી શકે. હવે જે રાતે યજ્ઞભાઈ તલવારો ચક્કા લઈને ફરતા સવારે બેચારા થઈ જાય, લોકશાહી સવારે જ મરી પરવારે, તો આ કઈ રીતે છે? તો સરકારને તો કાયદો કડક કરવો પડશે ને, એવું જ નહીં. જે રીતે આજે ગૌ હત્યાના જે આરોપીઓને સજા થઈ, ગૌ હત્યાનો જે કાયદો ભાજપ સરકાર લાવી, તો હવે ચારે બાજુ ચોતરફે સરકાર, ગૃહ વિભાગ, ખૂબ જ ટ્રાફિકનો વિભાગ આવે છે, જે જગ્યાએ પોલીસનો વિભાગ આવે છે, ડ્રગ્સ દારૂનો જે વિભાગ આવે છે, બધી જ જગ્યાએ સક્રિય અને મજબૂત રીતે ટ્રાફિકના નિયમો પણ તમે જુઓ કે કડક બનાયા છે. બાજુના સ્ટેટમાં તમે જુઓ ને, આનાથી ડબલ નિયમો છે. હજુ પણ આપણે ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂર તો છે, આપ પણ માનો છો? એ તો આ ડર વધ્યો છે અસામાજિક તત્વો પર. યજ્ઞભાઈ, હું આપને કહીશ કે સુરતની આપણે વાત કરી તો સુરતમાં ઐતિહાસિક રીતે 15 દિવસમાં આરોપીને સજા થઈ. ગૃહ વિભાગે તાત્કાલિક ચાર્જશીટ દાખલ થાય અને કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે. આ ગુજરાત સરકાર, હર્ષ સંઘવીજી મુખ્યમંત્રી શ્રીનો અભિગમ હોય છે કે ભાઈ અસામાજિક તત્વોને તાત્કાલિક સજા થાય, અને એમાં સેજ પણ. અને આજે પોલીસ વિભાગના એક કર્મીઓને હું અભિનંદન પાઠવું છું કે રાત દિવસ આપણે તહેવારો કરીએ છીએ, રાત દિવસ એ લોકો એમની ડ્યુટી કરે છે, અને છતાંય આવા કોઈ, જે તમે હિમાલય મોલની વાત કરી, એવા વ્યક્તિઓને આપણે શું કહી શકાય ખબર નહીં, કે મનોવૈજ્ઞાનિક કે એમને શું જરૂર પડતી હોય, પણ આવા વ્યક્તિઓ જે પછી બીજા દિવસે એમને ખબર પડે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, તો એ સજા પાત્ર તો હોય જ છે. કારણ કે આપણે ક્યારે જી અશોકભાઈ, આપને કઈ કહેવું હતું? જી, મારે આમાં એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. અરે ભાઈ, તમે ઇલીગલ તોડો, 50,000 મકાનો ઇલીગલ છે અત્યારે. વાત કરતો હતો કે તમે ઇલીગલ તોડો, પણ તમે જે ઘરમાં રહેનારા જે લોકો છે એના ઉપર કેમ અત્યાચાર કરો છો? સુપ્રીમ કોર્ટે કીધું છે કે તમે આ બંધ કરો. તમે બુલડોઝરના નામથી લોકોને હલકી તમે ચાહના એક રાજકીય તમે ચાહના મેળવવા માંગો છો. સુપ્રીમ કોર્ટની ટકોર છે, મારી ટકોર નથી. આખી લાઈન બોલો ને, અત્યારે કેમ તોડો? તમે પહેલા કેમ આખી લાઈન બોલે, સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આખો બોલે, આ એડિટ કરી બોલે છે, એનાથી છે ને એક ભ્રમણતા ફેલાવે છે. સુપ્રીમ કોર્ટે સામાજિક તત્વોના ઘર ઇનલીગલ તોડવા સુપ્રીમ કોર્ટે ક્યારેય ના નથી પાડી. હું આપને ચેલેન્જ આપું છું કે તમે પરિપત્ર અપાવો. યજ્ઞભાઈ, પરિપત્ર માંગો છો, ખોટી ભ્રમણતા ફેલાવે છે. અશોકભાઈ, એક જ મિનિટ. જી, નિલેશભાઈ, આવું નિવેદન નથી આ વિષયમાં. નિલેશભાઈ શું કહ્યું છે? કરી રહ્યા છો નિલેશભાઈ, નોટિસે તમે બુલડોઝર, તમે 5 માણસોને ઘરને બહાર મૂકી દો એકના નામથી, અને સસ્તી ચાહના મેળવવાની કોશિશ કરો. આ સુપ્રીમ કોર્ટની ટકોર છે. યજ્ઞભાઈ, જેટલા બી ઇનલીગલ છે તો આપણે એને લીગલ કરી શકીએ. તો આ પ્રજાના ટેક્સના પૈસાનું સરકાર એનું જે લેવલિંગ કરે છે, જે ડેવલપમેન્ટ કરે છે, એનું શું થશે? આપણે એવું થયું રોહિંગ્યા છે એને બોલાવી દઈએ. નહીં, પંજાબ તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. આવા ઇનલીગલ વ્યક્તિઓને નહીં, તો જે લીગલ રહે છે એનું શું થશે? સરકારની જે જમીનો છે એનું શું થશે? હાઈકોર્ટ પરમિશન આપે છે કે ભાઈ હા ઇલીગલ છે, તોડો. તો તમે કેમ આવી સંવેદના રાખો છો? ઇલીગલ તોડવા માટે પરમિશનની જરૂર ક્યાં છે? તો પરમિશન માન્ય કોર્ટ જ આપે છે. એક પણ લીગલ દબાણ તૂટ્યું હોય, યજ્ઞભાઈ, તો આપણે એક એડ્રેસ આપે. યજ્ઞભાઈ, એડ્રેસ લીગલ દબાણ તોડ્યું હોય, ઘણી ઇલીગલ છે અમદાવાદમાં. એક એડ્રેસ આપો ને, હું ચેલેન્જ આપું છું, હું ખોટો નથી. સરકારશ્રી જે પણ કામ કરે છે, એએમસી સમાન હોય, ટોરેન્ટ પીજીવીએલ સમાન હોય, એવા વ્યક્તિઓના ઘર તોડ્યા છે કે જે લોકો ઇલીગલ જે હતા તેને અત્યારે તો અશોકભાઈ ઇલીગલ હતા એને દૂર કર્યા છે, લીગલ છે એને નથી દૂર કર્યા, એવું કહી રહ્યા છે તે. કોને વાંધો છે? દૂર કરો, કોણ ના પાડે છે?
અત્યારે કેટલા ઇલીગલ છે? ચાલો મારી સાથે બે નિલેશભાઈ. મોઢાની વાતો આવી. યજ્ઞભાઈ, મને ખ્યાલ નથી આવતો આપણું સ્ટેટમેન્ટ ક્યાં જઈ રહ્યું છે. દુકાનો ઇલીગલ છે. તો અશોકભાઈ, એક બાબત હું આપને એ પણ પૂછવા માંગુ છું કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ, એક સેફ ગુજરાતના જે દાવા કરવામાં આવતા હતા કે ના અત્યારે એક સેફ ગુજરાત છે, પણ એવું નથી લાગતું હવે મારે થોડુંક રાજકારણથી થોડુંક દૂર રહીને મારે આ પ્રશ્ન આપને પૂછવો છે. આપ તો આટલા વર્ષોના અનુભવી છો, રાજકારણ આપ અનુભવી છો અને સાથે સાથે વરિષ્ઠ એક નાગરિક પણ છો. એવું નથી લાગતું ના લોકોને અત્યારે તો ડર નથી? એ લોકો અત્યારે તો એમ કહે ને કે ના એવું બધું કંઈ વિચારતા નહીં, ના પોલીસ શું કરશે કે ના આપણા પરિવારનું શું થશે, એમની જાતે જ અત્યારે તો એ પ્રકારના નિયમો તોડી રહ્યા છે. તેમ એવું નથી લાગતું? મેં તમને શરૂમાં વાત કરી કે કોઈ નાગરિક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય કે ભાઈ બાજુવાળાએ માણસો બહારથી લઈને અમારા ઘર ઉપર હુમલો કર્યો છે, સામાન તોડી નાખ્યા છે, માર્યું છે, છતાં પોલીસ એમની ફરિયાદ લેતી નથી. એના કારણે શું થાય છે કે જેને હુમલો કર્યો હોય એનું દિલ ખુલી જાય છે અને પછી વધારે હુમલો કરતા હોય છે. જો પોલીસ તાત્કાલિક પગલા ભરે ગુનેગારો સામે અને યોગ્ય પગલા ભરે તો એક ડર ઉભો થાય કે અમે કશું કરીશું તો તાત્કાલિક પોલીસ આવશે. અને પોલીસમાં જે ભ્રષ્ટાચાર છે ને યજ્ઞભાઈ, એ ભ્રષ્ટાચારને ઓછું કરવાની તાત્કાલિક જરૂર છે. મેં અગાઉ વાત કરી કે પોલીસ ઓફિસર બધા ખરાબ નથી, ઘણા સારા લોકો છે, ઘણા રાત દિવસ કામ કરે છે અને સાચું કામ કરે છે. પણ અમુક જે પોલીસની મિલીભગત હોય છે, મેં જયારે વાત કરી કે કેટલાક દારૂના અડ્ડાઓ પોલીસ વગર ચાલી શકતા નથી, ચાલે છે. આજે તમે ધારો પોલીસ, જેમ તમે 100 લોકોની લિસ્ટ માંગી ડીજીપી સાહેબે, અને અમદાવાદ પોલીસ કમિશનર ધારે કે મારે 36 કલાકની અંદર અમદાવાદમાં તમામ દારૂના અડ્ડા બંધ કરવા છે, ન થાય? થઈ શકે છે. બધી મિલીભગત ચાલતી હોય ત્યારે સંઘવી સાહેબને મારી એટલી વિનંતી છે ગૃહમંત્રી શ્રીને કે ભાઈ તમે જરા નીચે જમીન ઉપર જઈને કામ કરો, ખાલી ઉપર કામ કરવાથી કાયદો વ્યવસ્થા સુધરશે નહીં. ઓકે. એમને જે વાત કરી કે ભાઈ નજીકની પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી નથી લેતા કે એક્શન નથી લેતા, તો એના માટે પણ કહું કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ કહ્યું છે કે તમારી કમ્પ્લેન જો નજીકનું પોલીસ સ્ટેશન નથી લેતા તો તમે એમને જાણ કરો. તે પોલીસ સ્ટેશન એ સીધા કરશે કયા પીએસઆઈ પીઆઈ કયા નથી. અને આ વિષયને લઈને હમણાં જ આંતરિક બદલીઓ 28 કરવામાં આવી. યજ્ઞભાઈ, 100% હું કહું છું, ક્યાંક કોઈ જગ્યાએ ત્રુટિ હશે તો ત્રુટિ સરકાર સમક્ષ આવે છે તો એને ફૂલફિલ કરવામાં આવે છે. પંજાબીજી વાત કરી, પણ પંજાબીજી થોડું જ અભ્યાસ આપ, થોડું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વાંચજો કે ઇનલીગલ દબાણ તોડવા માટે સરકાર કે સુપ્રીમ કોર્ટે ક્યારેય ના નથી પાડી, નહીતર તો પછી રોડ ઉપર ચાલવાના રસ્તા ના રહે. ઇનલીગલ કોર્પોરેશન ક્યારે નોટિસ આપે? યજ્ઞભાઈ, ઇનલીગલ ક્યારે નોટિસ આપે? પીજીવીસીએલ ક્યારે નોટિસ આપે? તમે કઈ નિલેશભાઈ, એક બાબત હું આપને એ પણ પૂછવા માંગુ છું કે જે રીતે અશોકભાઈએ કહ્યું કે અત્યારે જો ફટાફટ કાર્યવાહી થતી હોય તો પછી લાલાંખ રહે. લાલાંખ રાખવા માટે પહેલા જલ્દીથી કાર્યવાહી બહુ જરૂરી છે. જો કાર્યવાહી હોત ને તો પછી આ ગઈકાલે હિમાલય મોલવાળી પાછી એ ઘટના રિપીટ ના થઈ હોય. યજ્ઞભાઈ, પોલીસ વિભાગ એના જે બંધારણના નિયમો કાયદા પ્રમાણે, હમણાં જ આપણે પ્રતિપક્ષ નેતા આપણે કહ્યું હતું અમિતભાઈ ચાવડાએ કે ભાઈ વરઘોડો નહીં કાઢો, સર્કસ નહીં કાઢો, તો મને આ ના ગમ્યું કે એવા વ્યક્તિઓ આવા લોકોનો બચાવ કરે છે, આ લોકોને કડકમાં કડક સજા. અને એટલા જ માટે પોલીસે કેમ એમને ત્યાં એમના ઘરની આગળ જઈને એને સજા પાત્ર કેમ કર્યા કે નવા લોકો જે ઉગતા ડોન હોય છે અસામાજિક, તો એ લોકોને એક ખબર પડે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદા બહાર જશો તો તમને ખબર છે કે જેલના સળિયા પાછળ જવું પડશે. અને આ સરકારે જે રીતે માત્ર કેસ નહીં કરવા પણ એને સજા થાય અને એ સજા પાત્ર બને અને એ નિર્દોષ એ જે ફરિયાદી હોય એને ન્યાય મળે, એની પાછળ ફોલોઅપ લેવાય છે. આ સરકાર એટલા માટે પોલીસ વિભાગ, રાત દિવસ ગૃહ વિભાગ અને બધી જ એની ટીમો, એટીએસ લઈ લો, એસએમ સ્ટેટ મોનિટરિંગ સેલ લઈ લો, એલસીબી લઈ લો, જેટલા બી એના ઘટક છે બધા જ લોકો રાત દિવસ મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી કામ કરી રહ્યા છે. તો હું માનું કે અભિનંદન તો ના આપો પણ એને એપ્રિશિએટ તો કરી શકાય. બની જવું જોઈએ, ગુજરાત સડક બની જવું જોઈએ. જે તમે કહો છો વાત સાચી હોય. યજ્ઞભાઈ, એનસીઆરબી ના ડેટા ચેક કરો તો ટોપ 5 માં ગુજરાત નથી આવતું. મારે માત્ર એક જ બાબત અત્યારે તો ગુજરાતમાં જોઈએ છે કે ગુજરાતના જે સેફ ગુજરાતના જે દાવા કરવામાં આવે છે એ અત્યારે હાલ તો પોકળ ના સાબિત થવા જોઈએ, તેની ઉપર યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ. મહેન્દ્રભાઈ, એવું નથી લાગતું કે હજુ પણ કાયદાનો ડર ક્યાંક જોવા મળતો નથી? ગઈકાલની જે આપણે હિમાલય મોલની જે ઘટના જોઈએ, અત્યારે ખબર છે કે પોલીસ કાર્યવાહી કરશે સાહેબ, બુલડોઝર ફરી જશે ઘર પર. જો કંઈક અત્યારે ઇલીગલ કંઈ કામ કરીશું ને તો
બરાબર છે, પણ હજુ પણ લોકોમાં એક ડર નથી જોવા મળતો. શું કહેશો આપ તેને લઈને? પણ તમારી વાત સાથે હું ખરેખર સંમત તો થાવ જ છું, કારણ કે કાયદાનો ભય નથી ને એ વસ્તુ તો એના પાયામાં છે. ગવર્મેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે છે 24 કલાક. જ્યારે એવી ઘટનાઓ બને ત્યારે વધારે ફોકસ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. હકીકત એ છે કે લોકોને કાયદાનો ભય એટલા માટે નથી, એને એવી શ્રદ્ધા છે કે હું ગમે તે રીતે બચી જઈશ. એની પાસે પૈસા હોય, ઓળખાણ હોય, ગમે તે કારણો હોય, પણ લોકોમાં કાયદાનો ભય ઘટે છે. તો એને માટે થઈને ભય પેદા કરવા માટે ખરેખર તો ઇલીગલ બાંધકામ કે લેન્ડ ગ્રેબિંગનો સવાલ અલગ છે. અહીંયા સવાલ એ છે કે લોકો પર માનસિક પ્રેશર એ રીતે બનવું જોઈએ કે ગુનો કરતા પહેલા વિચારે કે જો મારીથી આવું થશે તો આવા રિઝલ્ટ આવી શકે છે. એ પ્રકારની દાખલારૂપ સજાઓ થવી જોઈએ, અને એ શરૂ થશે તો ચોક્કસ આ જે ગ્રાફ ઉપર જઈ રહ્યો છે એવી ઘટનાઓ થવાની બંધ થશે. પરંતુ મેં પહેલા ફેઝમાં જે વાત કરી હતી એ પ્રમાણે કે આખો મુદ્દો કાયદાનો તો છે જ, પણ એની સાથે સાથે બીજા ઘણા એવા કારણો છે કે જે આવા પ્રકારની સામાજિક સડાને કે આ સામાજિક કેન્સરને એ સ્થાન આપે છે. એમાં સોશિયલ મીડિયા છે, એમાં વ્યસનો છે, એમાં અરાજકતા અને અજંપો છે, સામાજિક કડવાશ છે, કુટુંબની અંદર ચાલતા ઝઘડાઓ છે, માર્કેટની અંદર જે બેકારી છે, ઘણા બધા પુષ્કળ કારણોને હિસાબે આ પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થતી હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. હું ગવર્મેન્ટને કે કોઈ પક્ષની વાત નથી કરતો, એ એનું કામ કરે જ છે. એ સોલંકી સાહેબની વાત સાથે હું એગ્રી છું, એ એનું બધું કામ કરે છે. પણ સુપ્રીમ કોર્ટે શું કીધું હતું, હાઈકોર્ટે શું કીધું હતું, એ બધી વસ્તુને ધ્યાનમાં લીધા પછી જ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવતી હોય એવું લોકો માને છે. પરંતુ હકીકત એ છે કે લોકોએ પણ જાગૃત થવું પડશે, સંસ્કારિતાને અગ્રતા આપવી પડશે. ને મારે એટલું જ કહેવું છે કે મહેન્દ્રભાઈની વાતો બહુ સારી છે, પણ વિરોધાભાસી છે. એકબીજાને વિરુદ્ધમાં વાત કરે. એક બાજુ કહે છે કાર્યવાહી બધી થાય છે, અને બીજું કહે છે લોકોમાં ડર નથી. આ વિરોધાભાસી ડબલ વાત નહીં કરવાની. એકદમ સીધી સાદી વાત જ કરી દેવાની છે કે ભાઈ છે કે નહીં, એક જ વાત કરવાની. તમે વિરોધાભાસી વાત ન કરો. હા, બસ મારે એટલું કહેવું છે. બિલકુલ. એટલે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે ગુજરાત પોલીસ દ્વારા અને તેની સાથે ગુજરાત સરકાર દ્વારા કેવી રીતની કાર્યવાહી કરવામાં આવે છે. મહેન્દ્રભાઈ, નિલેશભાઈ અને અશોકભાઈ ત્રણના આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.